આજે આપણે બનાવવાનું છે રોટલી. જિંદગીમાં પહેલી વાર રોટલી બનાવું છું. જોઈએ હવે આજે આવું પહેલી વાર ટ્રાય કરું છું. ખબર નહીં કેવું બને. ફ્રેન્કી ટાઈપ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને કાલે સાંજે જોબ પર નીકળ્યો હતો, પણ મારે ક્વિક ઘરે આવવું પડ્યું, એટલે મેં ડાયરેક્ટ ઘરે આવીને તમને મળ્યો છું. કેમ કે સવારે જયદીપને અચાનક ફોન આવ્યો જોબ પરથી, તો 6 વાગે જોબ પર વયો ગયો અને રાધિકાને 8 વાગ્યાનો ટાઈમ હોય જ, એટલે નીજને આવીને રેડી કરવો ને બધું સ્કૂલે મૂકવા જવું બધું આજે મારે કરવાનું હતું. તો હું જોબ પરથી પણ વહેલો નીકળી ગયો, એટલે ફટાફટ ઘરે આવીને નીજને રેડી કરીને અત્યારે જો સ્કૂલ પર મૂકવા જાઉં છું. અને નીજ જાય છે આગળ, સ્કૂટર લઈને દોડ્યો જાય છે. તો હવે આપણે મળીએ પાછા મારું રૂટીન બતાવીને. તો જો આવી ગયા છીએ આપણે રસોડામાં મારું રૂટીન બતાવીને. અને અહીંયા એક મૂકી દીધું છે કુકર, એમાં બફાય છે શેણા, હમણાં સીટી વાગશે. જો વાગી. અને હવે આજે આપણે બનાવવાનું છે રોટલી. જિંદગીમાં પહેલી વાર રોટલી બનાવું છું. જોઈએ આપણે કેવી બને છે, વ્યવસ્થિત બને છે કે નહીં આપણે જોઈએ હમણાં થોડી વારમાં. ચાલો તો હું ચાલુ કરું છું. અને ગાઈડન્સ આપે છે મારા મમ્મી. ચાલો તો લોટ બંધાવવાનો થઈ ગયો છે ચાલુ. હવે જોઈએ હમણાં કેવો લોટ બંધાય છે આપણે, અને પછી રોટલી જોઈએ. બરાબર. ચાલો તો આપણો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે, અને એને કૂણવી દીધો છે થોડીક વાર, 10-15 મિનિટ જેવો રાખીને. જુઓ તમે લોટ જોઈ તો આવો લોટ છો છે. તો તમે કોમેન્ટ કરીને જણાવજો કે મારો લોટ કેવો છે, કેમ કે મેં પહેલી વાર બાંધ્યો છે લોટ મારી મમ્મીની મદદથી ઓનલાઈન. અને હવે હું તમને રોટલી બતાવું, પણ હસતા નહીં કોઈ એટલે કોઈ. બરાબર. જો આવી ધમધડા વગરની મેં પહેલી રોટલી કરી છે, પણ બીજી રોટલીમાં હું ઇમ્પ્રુવમેન્ટ કરવાની ટ્રાય કરીશ. જોઈએ આપણે બીજી રોટલી કેવી થાય છે. તો ચાલો, બીજી રોટલી આપણી વણાઈ ગઈ છે. આમ જુઓ થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે મારા ખ્યાલ પ્રમાણે. તમે કહેજો કે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે કે નહીં. અને પહેલી રોટલી અહીંયા જો બની ગઈ મારી. આવી બની છે, કડક થઈ ગઈ છે થોડી, પણ જોઈએ હમણાં હવે જેમ જેમ બનાવતા જાઓ આપણે ડે બાય ડે, એટલે કદાચ ઇમ્પ્રુવમેન્ટ આવી જાય, રોટલી આવડી જાય, ભાખરી આવડે છે ને એમ, એવું મને લાગી રહ્યું છે. તો ફાઇનલી ચોથી રોટલીમાં ફૂલ ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે. જોવો તમે, થઈ ધીમે ધીમે થઈ. ધીરજ કા ફલ મીઠા હોતા હે, એવું લાગે છે મને. કહેવત અહીં સાબિત થાય છે. અને જો અહીંયા રોટલી ચડે છે. ફૂલ 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 નથી ફૂલતી. હજી એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, લાગે થોડાક દી પછી આવશે, પણ આવશે. બીજું હું આશા રાખીએ આપણે એવી કે આવે ઇમ્પ્રુવમેન્ટ. એમ નો ફૂલી આ રોટલી, પણ પછી તો જેવું હશે એવું આપણે ખાઈ લેવું. હાચે બનાવ્યું છે, હાચે ખાવાનું છે, એમાં હું ટેન્શન. હાચે બનાવેલું જાત મહેનત નું હોય ને હંમેશા મીઠું લાગે. લાગે છે આ રોટલી હવે ફૂલવી જોઈએ. ન ફૂલે તો કાંઈ વાંધો નહીં, પણ આશા રાખી છે એવી કે ફૂલે એમ. જુઓ ફૂલી
થોડી ઘણી ફૂલી. ફૂલે ધીમે ધીમે ફૂલશે, વાંધો નહીં. તો બળી જઈશે, લઈ લેવી જોઈએ એવું લાગે છે. ચાલો તો છેલ્લી રોટલી. હમણાં ભાખરી બોલાઈ જાય, રોજ ભાખરી ભાખરી કરું ને, ભાખરી બોલાઈ જાય મારે. બોલો, જોઈએ હવે છેલ્લી રોટલીનું શું થાય છે. જો ફૂલી, હો ફૂલી, થોડીક થોડીક ફૂલી. પ્રભુ કૃપા, પ્રભુ કૃપા. પછી નથી ફૂલતી હાળી, કાંઈક લોચો છે. હવે કોકને પૂછવું પડશે મારે. ચાલો ચડી ગઈ છે એટલે હવે આપણે લઈ લઈએ. જો આવી રોટલી થઈ છે. હમણાં કીધી એની આગળની, એની આગળની, એ બધી રોટલી થઈ છે. ખાઈ લેવું, બીજું શું જે થઈ. એક નવીન આઈડિયા આવ્યો છે મને કે જો મારે આ ખાવાનું છે બાફેલા ચણા, કોબી, ટમેટું, પનીર અને રોટલી હમણાં બનાવી. મેં કીધું ફ્રેન્કીની ઘોડે કરીને ટ્રાય કરું કેમ લાગે છે. બાકી આ મારું છે પ્યોર ડાયટ. હજુ રોટલી ખાવાની છે મારા ડાયટમાં મારે મીઠું અને શુગર નથી ખાવાની, એટલે રોટલી ખવાય છે. રોટલી ના નથી. ભાખરી ખાવાની પણ મીઠા વગરની, પણ એટલે ભાખરી હું નથી ખાતો, મીઠા વગરની ભાવે નહીં. અને આ ચણા બાફેલાની બધી. તો આમાં ફ્રેન્કી ઘોડે હું ટ્રાય કરું છું કેવું લાગે છે, આપણે જોઈએ. આપણા જો તો રોટલીને મૂકી દીધી છે આપણે લોઢી ઉપર. એની ઉપર પનીર અહીંયા જો નીચે નાખી દીધું છે, મૂકી દીધું છે સોરી. અને માથે ચણાનું અને કોબી ટમેટા. તો જોઈએ હવે આજે આવું પહેલી વાર ટ્રાય કરું છું, ખબર નહીં કેવું બને. ફ્રેન્કી ટાઈપ. હા જો તો આપણી ફ્રેન્કી બનીને તૈયાર થઈ ગઈ છે. જો ભાવશે ને તો આપણે બીજી બનાવશું, પેલા તરત લઈને ખાવા જ બેસી જાવશું. આમ જોવો તમે, દેશી સ્ટાઇલ ફ્રેન્કી. ચાલો વાગી ગયા છે 3:30 અને નીશભાઈ આવી ગયા છે ઘરે અને મળ્યા છે ભાખરી પીઝા ખાવા. કેમ છે ભાખરી પીઝા? સારા છે? નોટંકી જોવો એની તમે. હે મેં તને પૂછ્યું કેમ છે? આમ કર, આમ કર અથવા આમ કર અથવા આમ કર. નથારા ત્રાસ છે તારો, એવરેજ છે. હારાય છે નથી હારા એમ. ચાલો તો આવી ગયો છું પાછો રસોડામાં, કેમ કે વચ્ચે હું હુઈ ગયો હતો. વચ્ચેના ટાઈમમાં જ્યારે નીઝને લઈને આવ્યો પછી હુઈ ગયો હતો. સીધો અત્યારે ઉઠ્યો છું. કેટલા વાગે? 7 વાગી ગયા છે. હમણાં 8 વાગે તો રાધિકા આવી ગયા. જો 6:56 થઈ છે અને સીધા 7 વાગે ઉઠ્યો છું. 4 વાગે
તો જો લોટ બાંધીને થઈ ગયો છે તૈયાર મસ્તીનો એક નંબર લોટ બંધાણો છે આજ નહીં ઢીલો નહીં પોચો નહીં કઠણ ભાખરી વણવાની મજા આવે ને એવો લોટ બંધાણો છે એક નંબર હવે બસ ભાખરી ચાલુ કરી દઈ અને વાગી ગયા છે 7:20 અને ફટાફટ ભાખરી કરીને તૈયાર કરી દઉં બસ 8 વાગતા રાધિકા અને જયદીપ બે આવતા હશે ચાલો તો લોટ થઈ ગયો છે તૈયાર અને હથિયાર ઉપાડી લઈએ છીએ આપણે તો જો આ છે અમારું ઓવન અહીંના જે બ્રિટિશ લોકો હોય ને એ આ ઓવન નો ઉપયોગ રાંધવામાં કરે રસોઈ બનાવવામાં અને આપણે ગુજરાતી લોકો લોઢી આ ભાખરી દબાવવાનું સીપીઓ અને વેવણો મૂકવામાં કરે સીપીઓ દવામાં છે ચાલો તો જો રોટી ગરમ કરવા મૂકી દીધી છે અને આપણે ભાખરી રમવાની કરી દીધી શરૂઆત તો આજે એમ થયું કે લાવો ઘણા દિવસથી તમારી જોડે વાત નથી કરી તો તમારી જોડે વાત કરું તો ખરેખર તો અહીંયા યુકેમાં હું રહું છું તો જ્યારે રસોડામાં આવી ને ત્યારે એમ થાય કે ઇન્ડિયામાં તો આપણે મમ્મી આપણને રસોઈ કરી દે અને અહીંયા જો વાઈફ ઘરે હોય તો કરી દે અને વાઈફ ઘરે ન હોય તો પછી આપણે જાતે કરવી પડે એટલે રાધિકા કરે છે ડે અને હું કરું છું નાઈટ એટલે મોસ્ટ ઓફ તો હું ઘરે હોઉં પણ એને 3 દિવસની રજા હોય તો એ ઘરે હોય છે તો અહીંયા તો બસ આ બધું જોબ પરથી આવીએ ડેઈલી રૂટીન પતાવીએ પાછું સવારનું જમવાનું સાંજનું જમવાનું બધું જાતે બનાવવું પડે એટલે ખરેખર ક્યારેક ક્યારેક એમ થાય ઇન્ડિયાની યાદ આવી જાય બહુ કે ઇન્ડિયા બહુ જ સારું હતું એમ આ બાબતે એમ અને આમ જોવા જઈએ ફાઇનાન્શિયલ રીતે તો પાછું અહીંયા સારું છે એટલે અત્યારે તો હવે અમે 2 દેશ વચ્ચે સ્ટક થઈ ગયા છીએ અટકી ગયા છીએ કે હવે આમાં શું કરવું પાછું એવું જવું કે અહીંયા રહેવું એટલે છે થોડું અહીંયા આવું તો મિત્રો મારે તમને એ પૂછવું હતું કે તમને મારા બ્લોગ કેવા લાગે છે કે હું રોજ જોબ પર જાઉં ડિલિવરી હમણાં બંધ કરી દીધી છે નહીતર જોબ પર જાઉં સવારે છૂટું ઘરે આવું મારું રૂટીન બતાવું અને આની આજ મતલબ રોજ એકનું એક રૂટીન મારું હોય છે તો અને આ સાંજે રસોઈ કરવી તો તમને લોકોને આ મારા રસોઈના બ્લોગ કેવા લાગે છે એ તમે કોમેન્ટ કરીને મને જણાવજો બરાબર છે અને અમારા બ્લોગમાં આપણા યુટ્યુબ ફેમિલીમાં રોજ કોમેન્ટ આવે છે મધુબેન સયાણીની
પછી મારા મોટા બાપાની છોકરી મારી બેન છે અંજુ રાદડિયા કરીને, એની રોજ કોમેન્ટ આવે છે. તો આ બધા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસ કરીને સંગીતાબેન દોમડિયાનો એની કોમેન્ટ હોય છે અને હાઈપે હોય છે. તો આ બધા દર્શક મિત્રોનો સાથ અને સહકાર મને આવી રીતે મળતો રહે તો હું આવી રીતે પ્રગતિ કરતો રહું તમારા બધાના આશીર્વાદથી. તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે રોજ ટાઈમ કાઢીને મારા વિડીયો જોવો છો અને અમારા વિડીયોમાં કોમેન્ટ કરો છો. તે બદલ દિલથી ધન્યવાદ. અને હા, ખાસ દર્શક મિત્રો, મારી YouTube ફેમિલી, મારે તમારી પાસેથી એ જાણવું છે કે તમને આ મારા ડેઈલી વ્લોગ જ પસંદ છે કે પછી હું આ UK ને એક્સપ્લોર કરું, કે નવી નવી જગ્યાએ જાઉં. વીકમાં એક દિવસ મારી પાસે રજા હોય મારે, તો એક દિવસ હું બહાર જાઉં, ફરું, એક્સપ્લોર કરું અને એવા વિડીયો તમને જોવા ગમશે. તો મને પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો, ભૂલતા નહીં કે હું આ જે ડેઈલી રૂટીનના વિડીયો બનાવું છું એ તમને ગમે છે કે પછી એમાં કંઈક એકાદ દિવસ એવો નવો વિડીયો બનાવું કે અહીંયા યુકેમાં કઈ જાઉં, એક્સપ્લોર કરું, ગમે એ વસ્તુ તમને એની વિશે જણાવું. જેમ કે લાસ્ટ ટાઈમ એકવાર અમે ગયા હતા ફોક્સટન લોક, કે જ્યાં સીડીઓ ચડતી બોટ હોય, કે એક હિલમાંથી કેનાલ પસાર થતી હતી. તો હવે એ લોકો પાસે સમસ્યા એ હતી કે બોટને હિલ ઉપર ચડાવવી કેમ ને હિલથી ઉતારવી કેમ. તો એ લોકો આખી સિસ્ટમ બનાવી હતી અને મેં એ વિડીયો તમને બતાવ્યો હતો. એ વિડીયોમાં મેં બધું બતાવ્યું છે તમને કે કઈ રીતે આખી સિસ્ટમ હાલે છે. તો તમે ફોક્સટન લોક આવી રીતે કરીને એક મારું યુટ્યુબમાં થંબનેલ છે, એ વિડીયો તમે જોજો, એટલે એમાં દેખાશે. અને એવી રીતે તો આવા વિડીયો એકાદ વીકમાં બનાવવું કે પછી આ ચાલે છે ચાલવા દો. નકર તમને કેવા વિડીયો ગમે છે તો તમે એ જણાવો, તો હું એ પ્રકારના વિડીયો બનાવવાની ટ્રાય કરીશ. કેમ કે મારી યુટ્યુબ ફેમિલીને જે ગમશે એ મને ગમશે અને મારા ફેમિલીને ગમશે. તો પછી તમે મને જણાવજો કે મારે કયા પ્રકારના વિડીયો બનાવવા જોઈએ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો, તો 8 વાગ્યામાં 3-4 મિનિટની વાર છે અને હું નીકળું છું રાધિકાને પિકઅપ કરવા માટે. કેમ કે જયદીપ કસે દૂર ઓર્ડર દેવા વયો ગયો છે, નહીંતર એ ઘરે મૂકી જવાનો હતો, પણ એ દૂર ઓર્ડર કરવા ગયો છે, ડિલિવરી કરવા. તો મને ફોન આવ્યો કે તું લઈ આવીશ? મેં કીધું ઓકે ચાલ, હું હમણાં ભાખરી બનાવીને લઈ આવું છું. તો ભાખરી મારી બની ગઈ અને હવે હું પિકઅપ કરવા જાઉં છું રાધિકાને. રાધિકા આવી ગઈ છે ઘરે અને ડાયરેક્ટ જાય છે ફ્રેશ થવા. તો હવે રાધિકા જ્યાં સુધી ફ્રેશ થાય ત્યાં સુધીમાં હું દહીં વઘારી નાખું અને 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 થોડાક વાસણ છે એ સાફ કરી નાખું. હા, થેન્ક યુ રાધિકા. ચાલો તો હા ચાલો તો દહીં વઘારવાની તૈયારી કરી દીધી છે. જો તમે આ બાજુ તેલ મૂકી દીધું છે. નાનો છો ત્યારે એવું કાંઈ એક્ટિવિટી કરી તે? અમે તો ટમેટા સુધારતા ને એની ઉપર છે ને જીરું મીઠું નાખીને રકાબીમાં ને એવું ખાતા, તલ ને ખાંડ ને એવું બધું. તું ખાયું? નહીં, અમે એવું બધું ખાતા. જો અહીંયા બાળપણની યાદો તાજી કરે છે. લીંબુ હોય ને, લીંબુ એની ઉપર મીઠું નાખવાનું, ચટણી નાખવાનું, પછી રૂમાલ ઢાંકી, પછી આમાં ગોળ ગોળ વાળીને પછી આમ લીંબુ ને ધીરે ધીરે સોમવાનું એમ જરીક જરીક લઈને ચૂસવાનું. વાત કરી કે પાણી આવી ગયું. મીઝે સારું કીધું કે હજી તમે મોટા થઈ ગયા, ઇન્ડિયા તરત એમ કે તમે ગૌઢા થઈ જાવ. ઈ કે હજી તમે છોકરા જ છો, યંગ જ છો, જાવ કરો હજી. મેરી નથી થયા એટલે મેરી લગ્ન નથી થયા ને એટલે હજી તમે છોકરા છો. જો ન આમ ધોળા થઈ જાવ. કાકા હું કે ખબર? એટલે બહુ ઓલ્ડ થઈ ગયા છો, મેરી નતા તો
નીંદને ખબર પડવા મળી કે તો બેસી ગયા છીએ અમે જમવા, વાગી ગયા છે 9 અને બસ હવે જમીન ફટાફટ કામ કરીને રાધિકા તો બહુ થાકી ગઈ છે. ખાધા પેલા જઈને ઉપર જઈને હુઈ ગઈ, એક ઊંઘ કરી લીધી એને. એમાં અમારે ખાવા મોડું થઈ ગયું. પછી એને તો મારે પરાયણ એ લેવા જવી પડી, લઈને આવ્યો ને એને ખાવા બેહારી. થાળી આખી તૈયાર કરીને દીધી ને તઈ એને ખાધું. થેન્ક યુ સો મચ. હું તમને આવું કંઈક બનાવી દઈ કાલે મારે રજા આવે ને. જો તો જમીને બેસી ગયા છીએ અમે અને બેઠા બેઠા વાતચીતો કરીએ થોડી વાર ને પછી હુઈ જઈએ. એમ કે કાલે રાધિકાની અડધી રજા છે અને અડધો દી જવાનું છે અને મારે પૂરી રજા છે. ચાલો તો જો રાધિકાને બધા જતા રહ્યા છે ઉપર સુવા માટે, કેમ કે પછી કાલ રાધિકાને છે જોબ અડધો દિવસ માટે, બપોર પછી 2 થી 8. એટલે સવારે પછી વહેલી ઉઠીને સવારનું કામ પતાવીને પછી બપોરના જોબ પર જશે. અને તો આજે તમારા સાથે બધા લોકો સાથે વાત કરી અને મેં અભિપ્રાય માંગ્યો છે કે તમને કેવા પ્રકારના વ્લોગ ગમશે. તો પ્લીઝ 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 કોમેન્ટ કરીને જણાવજો, એટલે મને આઈડિયા આવે. બધાનો અભિપ્રાય આવકાર્ય છે, બરાબર? તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.